બનાસ ડેરીની 56મી સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરાયો। બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં બનાસ ડેરીની 56મી સાધારણ સભા મળી હતી। આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરાયો છે। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરી છે। આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે। બનાસકાંઠા જિલ્લામાં આવેલ બનાસ ડેરીની 56મી સાધારણ સભા મળી હતી। મળેલ સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે। ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરતા 1973 કરોડ રૂપિયા ભાવફેર જાહેર કરાયો છે, જેથી હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે। સાધારણ સભામાં બનાસ ડેરીના ડિરેક્ટરો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા। દર વર્ષે જે આપણે પૈસા ચૂકવવાના થાય ને, તો ગયા વર્ષના કમ્પેરિઝનમાં અત્યાર સુધીમાં ખેડૂતોને જે પૈસા ચૂકવાયા છે પશુપાલકોને, એ ચૂકવાયા છે ગયા વખત કરતાં 550 કરોડ રૂપિયા વધારે ચૂકવ્યા છે। ગયા વર્ષ કરતાં 550 કરોડ રૂપિયા ભાવફેર વગરની વાત કરું છું, એ વધારે ચૂકવ્યા છે। જે ટકાવારી પ્રમાણે જોઈએ તો 6% થાય। 6% જેટલા પૈસા અગાઉ એડવાન્સમાં ચૂકવ્યા છે ભાવ તરીકે। પણ આ આંકડો મેં આપ્યો આ વખતનો 989 રૂપિયાનો। હવે નવો જે આવે છે ભાવ ફેર કેટલો આપ્યો, તમે બધા બાબતના સાક્ષી છો કે આપણે ત્યાં આપણી ડેરી હતી, વર્ષોથી ચાલતી હતી આપણી ડેરી, પરંતુ મારે અભિનંદન આપવા છે અમારા નિયામક મંડળને કે એમણે જે પ્રમાણનો પ્રેમ આપ્યો, લાગણી આપી, સારું કામ કરવા માટેનો સહયોગ આપ્યો અને 100% એજન્ડા બોર્ડના, આ બધાની હાજરીમાં કહું છું, આખું બોર્ડ છે બધાની હાજરીમાં કહું છું, 100% એજન્ડા વિના વિરોધ સર્વસંમતિથી મંજૂર કરવાનો જે આપણે કલ્ચર ડેવલપ કર્યું, સર્વસંમતિથી। એક પણ જણની કોઈ ચર્ચા હોય તો પણ એની અંદર કહેવાનું તમે હજુ આની અંદર આપણે પેન્ડિંગ રાખીએ, આવતી મિટિંગમાં લેશું। અને આટલો બધો સહયોગ જે નિયામક મંડળે આપ્યો ને, એના કારણે કરીને આપણે દર વર્ષે ભાવ ફેર ધીમે 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 કરતા આટલા સુધી પહોંચ્યા। આમાં પુરુષાર્થ પશુપાલકોનો તો હોય, પણ સાથે સાથે કર્મચારી અધિકારીઓની મહેનત એ પણ એટલી જ અગત્યની છે। રાત દિવસ એમણે મહેનત કરી એના કારણે। અને ગયા વખતે આપણે તમે જોતા હશો લગભગ 1952 કરોડ રૂપિયા થઈ ગયા। અને આ મંદીના વર્ષની અંદર તમારા બધાની અપેક્ષા હશે કે ભાઈ કેટલા ઓછા થશે, અહીંથી 1000 થશે, 700 થશે, 1200 થશે, શું લાગશે? પરંતુ દોનારીના પુણ્યના કારણે કરીને 1952ની જગ્યાએ 1973 કરોડ રૂપિયા આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણે કરીએ છીએ। તાલીઓના ગડગડાટથી તમને ગમ્યો તો વધાવો બધા બરાબરના। તો આ મંદીમાં જે બધાને ચિંતા હતી કઈ રીતે થશે, કઈ રીતે આપી શકશો, ધ્યાનમાં નહોતું આવતું, બધાને ચિંતા હતી, પરંતુ ગયા વખતે જે ભાવ વધારો આપ્યો તો એના પેરેલલ આ વ્યવસ્થા પણ આપણે આગળ વધવા માટે જઈ રહ્યા છીએ। એમાંથી ગયા વખતે જે પ્રમાણે ડિવિડન્ડના 100 કરોડ આપ્યા હતા એ જ પ્રમાણે આપણે 100 કરોડ રૂપિયા ડિબેન્ચરના જે આપ્યા હતા એ જ પ્રમાણે 100 કરોડ રૂપિયા મંડળીઓને ડિબેન્ચર અને ચૂકવવાના જે પૈસા થશે એની અંદર આ જ પ્રમાણેની વાતને આપણે આગળ વધારીએ છીએ। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।